ભાગવતની કથા નથી પણ ગર્ગ સંહિતામાં એવી કથા છે કે વ્રજની અંદર એક વિધવા સ્ત્રી હતી. એની સાસુ પણ વિધવા અને આ સ્ત્રી પણ વિધવા. કનૈયાની વાતો સાંભળે ને એટલે હાહુ હોવ ને બે ને એમ થાય મનમાં કે કનૈયો ક્યારે આવે, કનૈયો અમારા ઘરે ક્યારે આવે. એમાં એકવાર બન્યું એવું, આ વિધવા સ્ત્રી પોતાના ઘરે રસોઈ બનાવતી હતી. બપોરનો બરાબર સમય, આવો ઉનાળાનો તડકો હતો. મનમાં ગોપીના, વિધવા ગોપીના મનમાં કનૈયો રમતો હતો. કનૈયો ક્યારે આવે મારા ઘરે, બધી ગોપીના ઘરે જાય, મારા ઘરે કેમ નહીં આવતો હોય. યાદ રાખજો, મનની વાત ઈશ્વર પેલા જાણે છે. હો, આ વિધવા સ્ત્રીના મનની વાત હતી. ભગવાન અંતર્યામી ઠાકુરજી જાણી ગયા કે આ વિધવા સ્ત્રીને એમ છે કે હું એની ત્યાં માખણ ખાવા જાઉં. એટલે આજે શ્રી કૃષ્ણ એના ઘરે માખણ ખાવા ગયા. આ ધરતી ધગધગતી હતી. એ જ સમયે કનૈયો આવ્યો. કનૈયાને આવતા જોઈને ગોપી રાજી રાજી થઈ ગઈ. ગર્ગ સંહિતામાં એવી કથા છે. એટલી બધી રાજી થઈ ગઈ અને જેવી ગોપી કનૈયો નજીક આવ્યો ને, ગોપીએ તરત તેડી લીધો. એને તેડીને પછી એના પગ ધોવરાવ્યા ઠંડા પાણીએ. કીધું લાલા તારા પગ નથી બળતા? તો કે પગ બળે છે પણ ચપ્પલ પહેરવાની બાધા છે. લે, હાવ ખોટો. હો, વ્રજમાં શ્રી કૃષ્ણ જ્યાં સુધી રહ્યા ને ત્યાં સુધી પગમાં કોઈ દી કનૈયાએ ચપ્પલ નથી પહેર્યા. એટલા માટે આપણે વ્રજમાં આજે હોતે જઈએ ને તો વ્રજની રજ લઈને આપણે મોઢામાં પધરાવીએ છીએ. કેમ? તો કે મારો કનૈયો અહીંયા ઉઘાડા પગે હાયલો હશે. વિધવા ગોપીએ કનૈયાના પગ ધોયા. પગ ધોઈને કીધું તને આ તડકો ન લાગ્યો? પગ બળ્યા નહીં તારા? તો કે ના ના ગોપી, મને કાંઈ નથી થયું. ગોપીએ પૂછ્યું અહીંયા હું કામ આવ્યો? લે, એક તો બોલાવે છે, મને યાદ કરે, પાછી ગોપી પૂછે હવે તું હું કામ આવ્યો? કૃષ્ણએ કીધું, દ્વારકાધીશ શ્રી કૃષ્ણ કહે છે, હે ગોપી, હું તારા ઘરનું માખણ ખાવા આવ્યો છું. માખણની વાત આવી એટલે ગોપીએ કીધું મારા ઘરે માખણ નથી. આ વિધવા સ્ત્રીએ કીધું મારા ઘરે માખણ નથી. માખણ તો એને ભરપૂર હતું પણ ખોટું બોલી. કેમ ખોટું બોલી? તો કે કનૈયાની હારે મસ્તી કરવા હતું. મારા ઘરે માખણ નથી કનૈયા. કૃષ્ણે કીધું માખણ નથી તો થોડી છાશ આપી દે. આવો તડકો છે ને, તમને મને બધાને ખબર. એ લાલ ચોળ તડકાની અંદર ગમે તે ખાઓ પણ થોડી પણ છાશ પીવો ને તો પેટમાં ટાઢક થઈ જાય. બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં, પણ ઉનાળામાં છાશ ને દહીંની ઉપર મારો રાખવાનો અને પછી વૈશાખ મહિનામાં કેરી ઉપર આમ જો ભૂકા કાઢી નાખવાના. આ વિધવા જે સ્ત્રી હતી એની પાસે કનૈયાએ કીધું મને છાશ આપ. ગોપીએ કીધું મારી પાસે છાશ પણ નથી. કનૈયાએ કીધું તારા ઘરે માખણ નથી, છાશ નથી તો હું જાઉં છું, લ્યો. એમ કહીને કનૈયો જવા ગયો ને ત્યાં તો ગોપીએ હાથ પકડી લીધો. ગર્ગ સંહિતામાં એવી કથા છે. ગોપીએ કનૈયાને કીધું, હે કનૈયા, તું થોડું નાચ ને, થોડું નૃત્ય કર ને તો તને માખણ આપું, તો તને છાશ આપું. કનૈયો નાચતો તો બહુ સારું, સરસ મજાનું. અને ગોપીએ કીધું એટલે કનૈયો એવો સરસ મજાનો નાચ્યો, એવો નાચ્યો, એવો નાચ્યો. નાચતા નાચતા કનૈયાને પરસેવો વળી ગયો. અને ગોપી હોતે કનૈયો રાસ રમે, નાચે, એની હારે આ તાલી પાડતી જાય. ગોપીને હોતે એકબીજાને તાળી આપતા જાય. નાચતા નાચતા કનૈયો થાકી ગયો. ગર્ગ સંહિતામાં એવી કથા છે. પછી તો ગોપીએ કનૈયાને માખણ આપ્યું. પણ માખણ જ્યારે આપ્યું ને ત્યારે ગોપીનો ભાવ કે કનૈયા જેવો જો મારે દીકરો હોત ને તો હું મારા હાથેથી એને માખણ ખવડાવત. કનૈયો અંતરની વાત જાણી ગયો. ખોળામાં બેસીને, ગોપીના ખોળામાં બેસીને કનૈયાએ કીધું, ગોપી હું બહુ નાચ્યો ને તો મારા હાથ પરસેવા વાળા છે, એક કામ કરીને ગોપી તારા હાથે મને માખણ ખવડાવ ને. ભક્તની ઈચ્છા જે હોય ભગવાન બધી પૂરી કરે. ગોપી પોતાના હાથેથી માખણ ખવડાવે કનૈયાને. માખણ ખાતા ખાતા બહેનું એવું આંખમાં આંસુ જાય, ગોપીના આંખમાં આંસુ જાય. અને પછી કનૈયા એક માખણનો લોંદો લઈ અને પોતાના હાથેથી ગોપીને ખવડાવ્યો. અને જ્યાં ગોપીને માખણ ખવડાવ્યું ત્યાં તો ગોપીને એમ થયું, ઓહો હો, આવું માખણ તો આજ સુધી મેં ક્યારેય નથી ખાધું.